નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઉના શહેરમાં રોકડ રૂપિયા 1,03,280ના જુગાર તથા સાહિત્યનો મુદ્દામાલ સાથે 9 જુગારીઓને પકડી પાડતી ઉના સર્વેલન્સ સ્ક્વોડ આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર M.N. રાણા તથા ઉના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હતા. તે દરમિયાન ASI શાંતિલાલ વેલાભાઈ સોલંકી તથા પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ કેશવભાઈ બાંભણિયા તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવસિંહ ગોવિંદભાઈ પરમારને ખાનગી રાહે હકીકત મળેલ કે ઉના માધવ ડેરી પાસે આવેલ કોમ્પ્લેક્સમાં ખુલ્લા પાર્કિંગમાં લાઇટના અંજવાળે જાહેરમાં ગંજીપાના પૈસા વડે તીનપત્તી નામનો પૈસાની હાર જીતનો જુગાર રમાડે છે. તેની હકીકતના આધારે રેડ કરતા 9 ઈસમો શ્યામજીભાઈ ઉર્ફે ટાઈગર વાઘાભાઈ સુડાસમા, વિજયભાઈ જયંતિલાલ રાઠોડ, રવિન્દ્રભાઈ શશિકાંત રાવળ, અબુદભાઈ અબા હસન લાહેજી, સંતોષભાઈ ભીખાભાઈ વ્યાસ, રાજેશ ભારતી, કિશોર ભારતી ગોસ્વામી, કેપુર કુમાર રમણીકલાલ લાખાણી, હકુભાઈ મનુભાઈ દેવળિયા, રવિભાઈ કરશનભાઈ પરમારને રોકડ રૂપિયા 1,03,280 તેમજ જુગારના સાહિત્ય સહિત પકડી પાડી ગણનાપાત્ર કેસ કરી જુગાર ધારા કલમ હેઠળ કેસ કરેલ. કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર M.N. રાણા સાહેબ, ASI શાંતિલાલ વેલાભાઈ સોલંકી, પોલીસ હેડ કોન્સ્ટેબલ નાનજીભાઈ સાદુલભાઈ સારણિયા, ASI ઝોરુભાઈ નાનભાઈ મકવાણા તથા અન્ય સર્વેલન્સ સ્ક્વોડના માણસો રોકાયા હતા. બ્યુરો રિપોર્ટ બલોચ દોસ્ત મોહમ્મદ ઉના.